તૂટી જાય એટલે આઉટ. A4 સાઈઝ કાગળ છે. આ કાગળમાં તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને એનું કટિંગ કરવાનું છે. શું કરવાનું છે? તમને બધાને કાતર ગ્રુપ વાઇઝ આપી છે. કટિંગ એવું કરવાનું છે કે આ બોર્ડર છે, આ ધાર જે છે એ સળંગ રહેવી જોઈએ. કટિંગ ગમે ત્યાંથી તમે કરો, આ ધારથી સળંગ રહેવી જોઈએ અને તમારું માથું છે ને અંદર દાખલ થઈ જવું જેવું તમારે કટિંગ કરવાનું. ધારથી સળંગ રહેવી જોઈએ. શું થવું જોઈએ? આ બોર્ડર છે ને એ સળંગ રહેવી જોઈએ. કરું તો હું કોઈ હિસાબે કટિંગ કરી શકું નહીં. મારું માથું દાખલ થાય એવી રીતે કટિંગ કરી ન શકું. મારા માથાનું ક્ષેત્રફળ અને કાગળનું ક્ષેત્રફળ, મારા માથા કરતાં કાગળનું ક્ષેત્રફળ નાનું છે. તો હવે આપણે કરવાનું શું છે? આ કાગળનું ક્ષેત્રફળ મોટું કરવાનું છે. એવી તમારે કટિંગ કરવાનું, ફક્ત એટલું જ કરવાનું. આ કાગળની સાઈઝથી મોટી કરવાની છે, આ કાગળનું ક્ષેત્રફળ તમારે મોટું કરવાનું. તો આપણે કેવી રીતે કટિંગ કરીએ કે આ કાગળનું ક્ષેત્રફળ મોટું થાય અને આપણું માથું અંદર દાખલ થઈ જાય? અરે વાહ, સરસ. બીજો હાથ નાખો. પહેલા માથે માટે નીકળી ગયો.